राज्य सरकारना मंत्री बचू खाबड़ने પડતા મુકાયા હોવાના સમાચાર। ત્યારે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડને હવે સાઇડલાઇન કરાયા હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે। ધ્વજવંદન કાર્યક્રમમાંથી રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડને બાકાત રખાયા છે। આ મંત્રી કાગળ પર જ રહ્યા છે। તમારી વાત સાથે સહમત છું, કારણ કે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ રાજ્ય સરકાર હવે કાર્યક્રમોમાંથી પણ પડતા મૂકવાની શરૂઆત છે તે કરી છે। ખુદ મંત્રી બચુ ખાબડ બાકાત રાખવામાં આવ્યા છે। સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલી ટીકાથી કે નામ જ નથી, કારણ કે 85 દિવસથી બચુ ખાબડ છે તે ગાંધીનગરથી ગાયબ છે। હવે બચુ ખાબડ માત્ર કાગળ પર જ મંત્રી રહ્યા છે અને મંત્રીમંડળમાંથી બચુ ખાબડની બાદબાકી હવે નક્કી માનવામાં આવી રહી છે, કારણ કે દીકરાના કારણે છબી રડાઈ છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે આગામી સ્વતંત્ર પર્વની ઉજવણીમાં રાજ્ય સરકારના એક મંત્રીને બાકાત રાખવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી આ રાજ્ય સરકારના મંત્રીએ ગાંધીનગરમાં પણ નથી દેખાયા, ત્યારે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડને હવે સાઇડલાઇન કરાયા હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે। राज्य सरकारना मंत्री बचू खाबड़ने પડતા મુકાયા હોવાના સમાચાર। ધ્વજવંદન કાર્યક્રમમાંથી राज्य सरकारना मंत्री बचू खाबड़ने बाकात रखाया છે। राज्य सरकारना मंत्रीने बाकात રાખવામાં સામાન્ય વહીવટી વિભાગે જાહેર કરેલી યાદીમાં તેમનું નામ ન હોવાને લઈને ખુલાસો થયો છે। સ્વતંત્ર પર્વ પર રાજ્ય મંત્રી બચુ ખાબડને પડતા મુકાયા છે અને આખી આ ઘટનામાં છેલ્લા 85 દિવસથી બચુ ખાબડ એ ગાંધીનગરથી ગાયબ છે। ગાંધીનગરથી બચુ ખાબડ એ ગાંધીનગરની અંદર કેબિનેટ બેઠકમાં પણ નથી દેખાયા અને હવે બચુ ખાબડે કદાચ હવે મંત્રીએ કાગળ પર રહ્યા હોય એવું લાગી રહ્યું છે। બીજી તરફ એક એવી પણ શક્યતાઓ છે કે સરકારે પણ સ્વીકાર્યું હોય કે બચુ ખાબડ પણ એ ભ્રષ્ટાચારમાં પરોક્ષ રીતે સામેલ છે। આ હવે સવાલો ઉઠી રહ્યા છે। શું મંત્રીમંડળમાંથી બચુ ખાબડની બાદબાકી હવે નક્કી માની શકાય, કેમ કે 85 દિવસ થયા કે બચુ ખાબડ એ ગાંધીનગરમાં પણ નથી, સરકારી કાર્યક્રમોમાં પણ ગાયબ છે અને બચુ ખાબડના દીકરાઓના કારણે સરકારની છબી ખરડાઈ હોવાનું અત્યારે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 85 દિવસથી ગાંધીનગરથી ગાયબ છે, કેબિનેટ બેઠકમાં તેઓ હાજરી નથી આપતા અને આ તમામની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ કે જેઓ હવે સ્વતંત્ર પર્વની ઉજવણીની અંદર પણ તેમનું નામ એ ક્યાંય નથી। સામાન્ય વહીવટી વિભાગે જે આખું લિસ્ટ જાહેર કર્યું એમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રી આ તમામના નામ છે, પરંતુ આખી આ યાદીમાં બચુ ખાબડનું ક્યાંય નામ નથી। બચુ ખાબડના નામ ન હોવાના કારણે અનેક એવી ચર્ચાઓ ચાલી છે। મારા સહયોગી દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાયા છે। દીક્ષિત, ફરી એકવાર સરકારી કાર્યક્રમની અંદર રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનું નામ નથી। चर्चा ए पण चाली रही है कि राज्य सरकारे हवे तेमने પડતા મૂક્યા છે, મંત્રીએ લગભગ કદાચ કાગળ પર જ રહ્યા હોય। પ્રદીપ, હવે આ મંત્રી કાગળ પર જ રહ્યા છે। તમારી વાત સાથે સહમત છું, કારણ કે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ એ રીતે સાઇડલાઇન થયા છે કે રાજ્ય સરકાર હવે કાર્યક્રમોમાંથી પણ પડતા મૂકવાની શરૂઆત છે તે કરી છે। આ 15મી ઓગસ્ટ છે, દેશનો સ્વતંત્રતા દિવસ છે અને ધ્વજવંદન કાર્યક્રમ સામાન્ય રીતે બધી જગ્યાએ હોય, પણ આ ધ્વજવંદન કાર્યક્રમમાંથી खुद मंत्री बचू खाबड़ बाकात રાખવામાં આવ્યા છે। સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલી યાદીમાં તેમનું કે નામ જ નથી। સ્વતંત્રતા પર્વે રાજ્યમંત્રી બચુ ખાબડને પડતા મુકાતા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે, કારણ કે 85 દિવસથી બચુ ખાબડ છે તે ગાંધીનગરથી ગાયબ છે અને હવે બચુ ખાબડ માત્ર કાગળ પર જ મંત્રી રહ્યા છે। સરકારે પણ સ્વીકાર્યું કે મંત્રીજી ભ્રષ્ટ છે, બચુ ખાબડ પણ ભ્રષ્ટાચારમાં પરોક્ષ રીતે સામેલ હોય તેવા આરોપો છે તે સતત લાગતા આવ્યા છે અને મંત્રીમંડળમાંથી બચુ ખાબડની બાદબાકી હવે નક્કી માનવામાં આવી રહી છે, કારણ કે દીકરાના કારણે છબી રડાઈ છે। પરંતુ પ્રદીપ, મહત્વની વાત એ છે કે તમામ જે મંત્રીઓ છે તે અલગ અલગ જિલ્લામાં જેના પ્રભારી હોય છે એના સિવાયના પણ અલગ અલગ જિલ્લામાં સરકાર જવાબદારી સોંપે ત્યાં ધ્વજવંદન કરવા જતા હોય છે, પરંતુ એક મંત્રીને જ કોઈ જવાબદારી ના આપતા અનેક તર્ક વિતર્ક સવાલો છે તો ઉભા થઈ રહ્યા છે। પરંતુ એક વાત નિશ્ચિત છે કે રાજ્યમાં જે કેબિનેટ વિસ્તરણને લઈને ચર્ચાઓ છે તેને આવા સમાચારો છે વેગ આપે છે, કારણ કે નવા મંત્રીઓને સમાવવા, પરંતુ જો નવું મંત્રીમંડળનું વિસ્તરણ જ ન થવાનું હોય તો બચુ ખાબડનું કહી દે ભાઈ તમે રાજીનામું આપી દો, પૂરું થઈ જાવ। પણ હવે આખે આખું લિસ્ટ આવશે અને લિસ્ટમાં જે 2-3 જણાને બાકાત કરવાના છે
તેની સાથે બચુ ખાબડને પણ બાકાત કરાવી દેવા પૂરા સંકેતો છે તે અત્યારે આ કાર્યક્રમો ઉપરથી દેખાઈ રહ્યા છે. દીક્ષિત, 85 દિવસથી ગાંધીનગરથી દૂર કેબિનેટ બેઠકમાં તેમની ગેરહાજરી, ભૂતકાળની અંદર દેશના વડાપ્રધાન એ દાહોદ ખાતે હતા, ત્યાં પણ ગેરહાજરી. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, સરકારમાં વિધાનસભાના સ્પીકર, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર, આ બધાને જવાબદારી આપવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગે. વહીવટી વિભાગે રાજ્ય સરકાર અથવા તો મુખ્યમંત્રીના આદેશનું પાલન કરતા હોય છે. કહી શકાય કે આદેશનું પાલન થયું છે, એના કારણે જ આ નામ ગાયબ છે. પ્રદીપ ગેરહાજર નથી, ગેરહાજર રહેવાની સૂચના આપી છે કે તમારે અહીંયાથી ગેરહાજર રહેવાનું છે, તમારે અહીં આવવાનું નથી. બાકી મંત્રીજીને ઘણા બધા અભરખા હતા કે 2 દિવસ પહેલા પ્રધાનમંત્રી જવાના હતા એની પહેલા ત્યાં કેવું કામકાજ ચાલે એનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા અને ફેસબુક ઉપર ને ટ્વિટર ઉપર ને ફોટા ચડાવી દીધા હતા કે હું આવી ગયો છું. પણ પછી જ્યાં ધ્યાન પડ્યું ઉપરથી, કારણ કે બંને જગ્યાએ પ્રધાનમંત્રી શ્રીનો કાર્યક્રમ હોય એટલે તમામ જગ્યાથી એનું નિરીક્ષણ થતું હોય, ઉપલા લેવલથી, ગુજરાત સરકારના લેવલથી, આઈબી ના લેવલથી, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા કોઈ પણ વ્યક્તિને પોતાની સાથે સ્ટેજ ન શેર કરાવે કે જેના ઉપર આવા ભ્રષ્ટાચારના આરોપ લાગતો હોય, એ પણ ખાસ ગુજરાતમાં. ત્યારે મોટા ઉપાડા મંત્રી જે નિરીક્ષણ કરવા ગયા હતા એ કાર્યક્રમમાં ગેરહાજર ને કહી દીધું ભાઈ તમે ગેરહાજર રહેજો, અહીંયા કઈ કામ નથી. અને હવે ધ્વજવંદનનો કાર્યક્રમ છે, તમામ મંત્રીઓને જવાબદારી આપી. તમે કહ્યું તેમ સામાન્ય વહીવટી વિભાગે એક આખો પરિપત્ર બહાર પાડ્યો, કેમ નામ નથી હોવું જોઈએ? રાજ્ય સરકારના મંત્રી છે, કા પછી રાજ્ય સરકાર આવીને હવે કહી દેવું જોઈએ ભાઈ બચુ ખાબડ અમારી સરકારમાં મંત્રી નથી. પરંતુ દૂધ અને દહીં કે દૂધ અને છાશ કહેવાય એમ બેયમાં પગ. અને હાલ 85 દિવસથી તમે વિચાર કરો કે ચેમ્બર ચાલુ છે, ચેમ્બરમાં કર્મચારીઓ આવે છે, બધા આવે છે, પણ જેની ચેમ્બર છે એ બચુ ખાબડ નથી આવતા. કેમ તો ઉપરથી મનાઈ છે કે તમારા એ ફરક બંધ નથી. એટલે હવે કહેવા માટેના મંત્રી રહ્યા છે, કાગળ ઉપરના મંત્રી રહ્યા છે. બાકી હવે વાત એવી છે કે બચુ ખાબડની કોઈ સાઈન પણ અત્યારે એ કોઈ વિભાગની જવાબ બદલી બઢતીની વાર્તા તો પતી ગઈ, પણ કોઈ પરિપત્રમાં સાઈન કરાવ તો રાજ્ય સરકારી સાઈન ચલાવી લેતી નથી. એવી મને વિપક્ષના નેતાઓએ વાત કરી હતી. વિપક્ષના નેતાઓએ સાચી કરી ખોટી કરી ખબર નહીં, પણ સાચી એટલે પડી રહી છે કે આ એક બાદ એક સમાચારો છે તે પ્રદીપ સતત માધ્યમોમાં આવી રહ્યા છે. બિલકુલ દીક્ષિત, આભાર માહિતી આપવા બદલ. તો ગુજરાતની અંદર અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે એક તરફ સ્વતંત્ર પર્વની ઉજવણી, અને એ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં રાજ્ય સરકારના મંત્રીઓ, વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર, આ તમામને જવાબદારીઓ સોંપવામાં આવી છે. જવાબદારી એ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે કે આ તમામ મંત્રીઓ, તમામ એ જે ડેપ્યુટી સ્પીકર છે એમને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ધ્વજવંદન કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવે. સામાન્ય વહીવટી વિભાગે લગભગ 16 જિલ્લાઓની અંદર વહીવટી વિભાગે જવાબદારી સોંપી છે, જેમાં રાજ્ય સરકારના સ્વતંત્ર પર્વની ઉજવણી, રાજ્ય કક્ષાની ઉજવણી એ પોરબંદરમાં થનાર છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરની ઉપસ્થિત રહેશે. જો કે આ સહિત એ રાજ્યના તમામે મંત્રીઓ 16 જિલ્લાની અંદર ઉપસ્થિત રહેવાના છે. અને જે વહીવટી વિભાગે લિસ્ટ આપવામાં આવ્યું છે જેની અંદરથી રાજ્ય સરકારના પંચાયતી મંત્રી બચુ ખાબડની દૂરી છે, 85 દિવસથી ગાંધીનગરથી દૂર છે, અને હવે સરકારના કાર્યક્રમોમાંથી પણ તેઓને બાકાત રખાયા છે. એટલે હવે મંત્રીજી એ કાગળ પર રહ્યા છે. મંત્રીજી ક્યાંના છે તો મંત્રીજી ક્યાં છે, શું છે એ કોઈ ખબર નથી. તેમની ગેરહાજરીએ સતત એ સંકેત આપી રહી છે કે મંત્રીજીને ગાંધીનગરથી દૂર રહેવા માટેના આદેશ આપ્યા છે, અને સતત મંત્રીજી ત્યાંથી દૂર રહી રહ્યા છે. તમારું શું માનવું છે આખી આ ઘટના મામલે, અને બચુ ખાબડની 85 દિવસથી ગાંધીનગરથી દૂરી, અને સાથે જ હવે સરકારી કાર્યક્રમોમાં પણ તેમની દૂરી દેખાઈ રહી છે, તેને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.